સ્વામિનારાયણ સાધુ દ્વારા જલારામ બાપાના અપમાન મામલે સુરતમાં ઉગ્ર વિરોધ। સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા જલારામ બાપાના અપમાનના મામલે સુરતમાં ભારે અસંતોષ જોવા મળ્યો। મીની બજારમાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિના આહવાન પર વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું, જ્યાં લોકોએ બેનરો અને વિરોધી સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી। વિશ્વજીવન સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને અન્ય આચરણ સામે પણ પ્રદર્શનકારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિધર્મી પ્રવૃત્તિઓ કરતા એવા સાધુઓને તાત્કાલિક બહાર કરવાનો માંગ ઉઠાવવામાં આવી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી।